फ्रेंड्स तेजस किचन में आपનું हार्दिक स्वागत है। तो તમે જોઈ રહ્યા છો મગ અને મઠ મેં કઢીને મૂક્યા છે। તો તમને ખબર પડી ગઈ હશે કે મેં કેમ કઢીને મૂક્યા છે। તો આજે આપણે મઠ અને મગના વૈડા બનાવવાના છે। તો અત્યારે શાકની સિઝન તો ચાલી જ ગઈ છે। ચોમાસામાં જે શાક મળે તો મળે જ છે, પણ શાક બહુ મોંઘા હોય છે અને વરસાદની સિઝનમાં બધા ભીના શાક હોય છે, એટલે ખાવાનું મન પણ અમુક શાક થાય નહીં। तो शू बनावीशुं रोज, तो तेना माटे आज आपणे मग ने मठना वैड़ा बनावीशुं। तो मैं अहीं 1 कप जेटला देशी मठ लीधा छे अने 1 कप जेटला देशी मग लीधा छे। तो बंनेने आपणे मिक्स करी लईशुं। तो मिक्स करी अने हवे आपणे एने 2 થી 3 વાર सारी रीते धोई लईशुं। घणा एवुं पण विचारता होय के धोवाय नहीं, धोईए तो पाणी हाथ अड़े तो वैड़ा सारा उगता नहीं, घणा बधा रीजन होय छे, पण एवुं कशुं ज थतुं नथी। तो आपणे एने 1 કે 2 पाणीए धोई लईशुं। तो मैं अहीं मग अने मठने धोई लीधा छे। तो मग ने मठ धोवा खूब जरूरी है, केम के आपणे आखुं वरस साचववा माटे एमां पाउडरनो उपयोग पण करता होय छे, एटले साफ तो करीने मूकता होय पण पाउडरनो उपयोग करता होय छे, एटले आपणे एने धोवा जरूरी है। तो तमे जोई शको छो थोड़ुं पाणी उपर है, आटलुं आंगળી जेटલું એટલે આપણે પાણી ઉપર રાખવાનું છે। તો આને આપણે ઓવરનાઇટ પલાળવાના છે, આખી રાત માટે પલાળવાના છે। તો હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું। જો મગ અને મઠ આપણા પલળી ગયા છે અને ઉપર આ રીતનું ફીણવાળું પાણી થઈ ગયું છે। તો મગ અને મઠ એકદમ સરસ પલળી ગયા છે અને થોડા થોડા ફણગા પણ ફૂટી ગયા છે, જે તમે એકદમ નજીક હું લાવીશ તો જોઈ શકો છો। તો હવે આપણે આ પાણીને ઢોળી દઈશું। કોઈ પણ આ ટાઈપનો જે કાણાવાળો વાટકો હોય એવો લેવાનો છે આપણે, અને આ વાટકામાં તમારે કોઈ પણ કટકો રાખવાનો છે જેમાં તમારે મગને બાંધવાના હોય। તો મગ તમે બાંધ્યા વગર પણ ફણગાવી શકો છો। તો આપણે થોડાક મગ બાંધ્યા વગર અને થોડાક મગ બાંધીને ફણગાવીશું। તો આ રીતનો કટકો કાણાવાળા વાટકામાં મૂકી દેવાનો છે, જેથી કરીને બધા મગ આપણે આમાં નાખી દઈશું એટલે બધું પાણી નીંગળાઈ જશે। તો બસ હવે આપણે મગને કાઢી લીધા છે આ રીતે વાટકામાં। तो જોઈ શકો છો। તો થોડાક મગ આપણે એક ડબ્બામાં કાઢી લઈશું। તો આ રીતનો એકદમ સાદો જ ડબ્બો લેવાનો છે, જેની નીચે કોઈ કાગળ કે કોઈ કટકો કશું મૂકવાનું નથી। બસ આમાંથી થોડાક મગ આપણે આ ડબ્બામાં ટ્રાન્સફર કરીશું। તો આશરે 2 થી 3 મુઠ્ઠી જેટલા મગ મેં આમાં ટ્રાન્સફર કરી દીધા છે। તો હવે આપણે આને ઢાંકીને સાઈડમાં જ મૂકી દઈશું। કોઈ જ બાંધવાની કે કોઈ જગ્યા પર મૂકવાની આપણે એને જરૂર નથી। બસ આ રીતે પણ મગ સરસ ફણગી શકે છે। અને બીજી એક આ રીત છે, જેમાં એક વાટકો છે જે પાણી, બસ મગને આપણે આ રીતે ઢાંકી દેવાના છે। કોઈ બાંધવાની કે કશું જ જરૂર નથી। બસ આ રીતે ઢાંકી અને ઉપર એક વાસણ કે ઢાંકણ ઢાંકીને મૂકી રાખવાનું। તો રાત્રે મગ પલાળ્યા, અત્યારે આપણે આ રીતે એને કોરા કરી લીધા છે એક કટકામાં। હવે સાંજ સુધીમાં આપણે જોઈશું કે મગ એકદમ સરસ આપણા મગમાંથી એકદમ સરસ ફણગા ફૂટી ગયા હશે। તો મગને કેવી રીતે સાચવવા, ફણગાવેલા મગ કેવી રીતે રાખવા, એ આપણે મગના ફણગા ફૂટે પછી જોઈશું કે એને કેટલા દિવસ સાચવી શકાય છે। શકો છો બીજે દિવસે સવારે આપણા વૈડા સાંજે આપણે આગળ દિવસ સાંજે પલાળ્યા હતા, બીજે દિવસ સવારે એને કપડામાં આ રીતે લપેટ્યા હતા, અને એ દિવસે સાંજે 4 થી 5 વાગ્યાના ટાઈમમાં આ ટાઈમના એકદમ સરસ આપણા ફણગાવેલું કઠોળ રેડી છે। તો મગ અને મઠ એકદમ સરસ રેડી છે। તો તમે જોઈ શકો છો હાથમાં સહેજ પણ પાણી પણ નથી લાગતું, જેથી કરીને આપણું કઠોળ એકદમ પરફેક્ટ છે। અને આ રીતનું એકદમ કોરું જ થઈ જવું જોઈએ। તો આ રીતનું કઠોળ કોરું થાય પછી તમે તેને સ્ટોર પણ કરી શકો છો। તો આ રીતનો કોઈ પણ ડબ્બો લેવાનો, પ્લાસ્ટિકનો કે સ્ટીલનો, જે પણ તમારી પાસે અવેલેબલ હોય, તો એને તમે આમાં ભરીને અઠવાડિયા સુધી યુઝ કરી શકો છો। અને આપણે જે ડબ્બામાં ફણગાવ્યા હતા એ પણ તમે જોઈ શકો છો, એમાં પણ બિલકુલ પાણીનો ભાગ નથી, અને એ આના કરતાં થોડા ઓછા લાંબા ઉગ્યા છે। આ અને આમાં ફરક છે, પણ તમે આ રીતના પણ સરસ ઉગાડી શકો છો। તો બાંધ્યા વગર પણ તમે કઠોળ બહુ સરસ રીતે ઉગાડી શકો છો, અને લટકાવવાની પણ કોઈ જરૂર રહેતી નથી। તો જોઈ શકો છો કઠોળ એકદમ સરસ ફણગીને રેડી થઈ ગયું છે। તો તમે આમાંથી શાક કે સલાડ પણ બનાવી શકો છો। તો તમને મારા મગ અને મઠ કેવી રીતે ફણગાવવાના એ રેસીપી જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મળીશું ફરીથી જ એક આવી નાની અને સરસ રેસીપી સાથે। થેન્ક યુ।